નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સીબીએસઈ બોર્ડ એક્ઝામ 2021ની ધોરણ 12ની પરીક્ષાઓ રદ થશે નહીં, પણ 1 જૂનના રોજ નવી તારીખો જાહેર કરાશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. ધોરણ 12ની પરીક્ષાને લઈ અધિકારીઓ સાથે પીએમ મોદીની બેઠક. કહ્યું, વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપો. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું. કેન્દ્રીય શિક્ષા મંત્રીએ કહ્યું, દરેક રાજ્યો સાથે આ માટે 25 મેના રોજ ફરી બેઠક કરાશે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યોના સૂચન આવ્યા બાદ એક રિપોર્ટ પીએમ સામે રખાશે અને તેના આધારે સુવિધાઓને પણ જોવામાં આવશે અને પછી દરેક રાજ્યોને વિકલ્પ પસંદ કરવાની છૂટ અપાશે. આ સાથે જ નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને શિક્ષકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાશે. પરંતુ એક વાત નક્કી છે, પરીક્ષા લેવાશે જ. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. 18 થી 44 વર્ષની વયના લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે હાલમાં આ સુવિધાનો લાભ ફક્ત સરકારી વેક્સિનેશન સેન્ટર પર જ મળશે. ગુજરાતમાં નિયમ લાગુ નથી. સ્પષ્ટતા કરાઈ છે કે ગુજરાતમાં રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ગુજરાતમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે વરસાદ. 27-28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પદ માટે 2 મોટા નામો ચર્ચામાં છે. સચિન પાયલટનું નામ ચર્ચામાં, સાથે જ બીકે હરિપ્રસાદ પણ કોંગ્રેસની પ્રથમ પસંદગી. સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું, જે લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થઈ રહ્યા છે તેમના ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોનાથી મોત થયું તેવું નથી લખાઈ રહ્યું. સાથે જ કોરોનાથી મૃત પામનાર વ્યક્તિ માટે જો સરકાર કોઈ યોજના લાવવાની હોય તો પછી તેવા લોકોના પરિવારને તે યોજનાનો લાભ કઈ રીતે મળશે. હવે આગળની સુનાવણી 11 જૂનના દિવસે થશે. જજ જસ્ટિસ એમ.આર. શાહે પોતે જ જોયું ડેથ સર્ટિફિકેટ. પોસ્ટ કોવિડ દર્દીઓમાં ઘણી બધી બીમારીઓનો ખતરો છે, ત્યારે અમદાવાદ સિવિલના તબીબે ગેંગ્રીન નામક બીમારી મુદ્દે ચેતવણી આપી. શરીરનો કેટલોક ભાગ પડી જાય છે કાળો. ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે તો જ બચી શકાશે. બ્લડ ક્લોટના કારણે થઈ શકે છે ગેંગ્રીન. 17 મે ત્રાટકેલા વાવાઝોડા બાદ અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે ગામોમાં અંધારપટ જેવી પરિસ્થિતિ જોવા મળી. ત્યારે વાવાઝોડાના કારણે હજુ પણ સૌરાષ્ટ્રના 1000થી વધુ ગામોમાં અંધારપટ છવાયેલો છે. મહત્વનું છે, આ ગામડાઓમાં અંધારપટ દૂર કરવા અને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરવા વીજ વિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે. બાબા રામદેવનું વિવાદિત નિવેદનનો વિડીયો. કહ્યું એવું કે ડોક્ટર બનવું હોય તો મારા જેવા બનો, પોતાને જ ન બચાવી શક્યા એ ડોક્ટર કેવા. બાબા રામદેવના ડેરી બિઝનેસના સીઈઓ સુનિલ બંસલનું કોરોનાથી નિધન. કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં થયા હતા દાખલ. એલોપેથી પર નિવેદન આવ્યા બાદ વિવાદમાં છે બાબા રામદેવ. ભારત બાયોટેકના ડોક્ટર રાજેશ એલ્લાએ નિવેદન આપતા કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ બાળકો માટેની વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ જૂન મહિનામાં શરૂ કરાશે. મહામારી દરમિયાન સતત મોદી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. વેક્સિનેશનના ગ્રાફ સાથે કરી ટ્વીટ. ગંગામાં મળેલા મૃતદેહ પર પણ કરી હતી ટ્વીટ. પી ચિદમ્બરમ પણ કેન્દ્ર પર બગડ્યા. યુપીના ગાઝિયાબાદમાં મળ્યો પહેલો કિસ્સો. એક દર્દીને બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસની બીમારી થઈ. હવે 3 પ્રકારના ફંગસ લોકોને તેની લપેટમાં લઈ રહ્યા છે. જે યુવાનોમાં આ 3 પ્રકારના ફંગસના લક્ષણો મળી આવ્યા તે તાજેતરમાં જ કોરોનાથી સાજો થયો હતો. કોરોનાની ત્રીજી લહેરના પૂર્વ તૈયારીના ભાગરૂપે કેજરીવાલ સરકારે ચીનથી 6000 ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે જ આપનો અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો આપ ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક અને શેર કરવાની સાથે અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને પણ લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.